જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે મોરાકાત વ્રત વિશે જાણશું। એને ગૌરી વ્રત પણ કહેવાય છે। તો 2025 અષાઢ મહિનાના મોરાકાત વ્રત। આ વ્રત અષાઢ સુદ 11ના શરૂ થાય છે અને પૂનમના દિવસે પૂરું થાય છે। સૌપ્રથમ પાર્વતી માએ આ વ્રત શરૂ કરેલું, આથી આ વ્રત ગૌરી વ્રતના નામે પણ ઓળખાય છે અને એમાં મોરું ખાવાનું હોવાથી મોરાકાત વ્રત તરીકે પણ ઓળખાય છે। વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે। અષાઢ સુદ પાંચમના દિવસે સરખી સહેલીઓ ભેગી થઈ જાય છે અને આનંદથી રમે છે, જમે છે અને નવા નવા વસ્ત્રો પહેરીને ખૂબ લહેર કરે છે। ચારેય કોર કુંવારિકાઓના ઘેર આનંદ છવાઈ જાય છે। એ દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખે છે। તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોળા અને તલ એમ 7 ધાન વાવી એને ઉછેરે છે અને એ ટોપલીઓને પાટલા પર મૂકી તેની કંકુ ચોખાથી પૂજા કરે છે અને ઘીનો દીવો કરે છે અને 7 ધાન ઉગી જાય એટલે એને ઝવેરા કહેવાય છે। ઝવેરાની પણ એમાં પૂજા કરવાની હોય છે। મોરાકાતના વ્રતમાં ઝવેરાની પણ પૂજા કરવી જોઈએ। આ રીતે દરરોજ સવારે નાહી ધોઈને આ ઝવેરાની અબીલ, ગુલાલ, કંકુ ચોખા વડે કુમારિકાઓ પૂજા કરે છે। તેમજ ઝાડના સાંઠાથી ખેતર ખેરે છે। આમ અષાઢ 11થી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે છે અને રમે, જમે અને આનંદ ઉલ્લાસથી આ વ્રત કરે છે। આ દિવસ દરમિયાન કુમારિકાઓને મોરું ખાવાનું હોવાથી મોરું ખાવામાં સૂકો મેવો, દૂધીનો હલવો કે શ્રીખંડ, પૂરી વગેરે ખાઈ શકાય છે, એટલે મીઠું વગરનું ભોજન કરાય છે। એક પછી એક દિવસ પસાર થાય છે તેમ ઝવેરા વધતા જાય છે અને 11ના દિવસે છાબરી કે ટોપલીઓમાં વાવેલા ઝવેરા 2-3 વેંત ઊંચા લીલાછમ ફણગા ફૂટીને વધી જાય છે। 11ના દિવસે કુમારિકાઓ ભેગી મળીને ઝાડના સાંઠાનું દાતણ કરી ગીત ગાતા ગાતા નદીએ નાહવા જાય છે। એ વખતે તે નીચે મુજબનું ગીત ગાય છે: ગોરમાનો વર કેસરિયો, કેસરિયો રે ગોરમાનો વર કેસરિયો, ગોરમાં બારી ઉગારો ને ગોરમાનો વર કેસરિયો, આવી તમે લીપણ પૂજારણ રે ગોરમાનો વર કેસરિયો, પંથ પૂજારીમાં કઈ બેન ભોરા ગોરમાનો વર કેસરિયો, કઈ બેન ભોરા ને વાંકાંબોરા વારા ગોરમાનો વર કેસરિયો, વાંકા અંબોરા ને ગુગળિયા ચૂરા ગોરમાનો વર કેસરિયો, ગુગળિયા ચૂરા ને સિંદૂરના સેથા ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો, નદીએ નાવા જાય રે ગોરમાનો વર કેસરિયો, કેરે પીતાંબર પગે પાવરીને પટપટ કરતો જાય રે ગોરમાનો વર કેસરિયો, માથે તે મોગટ મેલ્યો રે છમ છમ કરતો જાય રે ગોરમાનો વર કેસરિયો, હાથમાં તે લંગર લા કરીને ઠમ ઠમ કરતો જાય રે ગોરમાનો વર કેસરિયો, હાથે બાજુ બંધ બેર ખાને ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો। આમ ગીત ગાતા ગાતા નદી, તળાવ કે કૂવે જઈ નાહી ધોઈને પાછા આવે છે અને સુંદર મજાની તૈયાર થઈ સોળ શણગાર સજી ઝવેરાની પૂજા કરે છે। છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાય છે। બીજે દિવસે સવારે નદી, તળાવ કે કૂવાના જળમાં ઝવેરાને પધરાવીને કુમારિકાઓ ઉપવાસ છોડે છે। આમ 5 દિવસ માટે આ ગૌરીમાનું વ્રત કરે છે અને દીકરીઓ રમી, જમે અને ખૂબ આનંદ ઉલ્લાસથી આ વ્રત કરે છે અને મોરું ખાય છે, સોળ શણગાર સજી માતાજીની પૂજા કરે છે, ગોરમાની પૂજા કરે છે, ઝવેરાની પૂજા કરે છે। તો આ હતું મોરાકાત વ્રત, ગૌરી વ્રત 2025 અષાઢ મહિનાનું। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ।